કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે શરૂઆત કરીશું ચેપ્ટર નંબર 3 ની, જેનું નામ છે પ્રવાહ વિદ્યુત. તો પ્રસ્તાવનાની વાત કરીશું આજે. ખાસ કરીને અગત્યનું ચેપ્ટર છે. તો સૌથી પહેલી વસ્તુ, વિદ્યુત પ્રવાહ એટલે શું અને વિદ્યુત પ્રવાહનું નિર્માણ એ શેના લીધે હોય છે, તો એની વાત ખાસ કરીને કરવાના છે. એ પહેલા વિદ્યુત પ્રવાહ જે છે એટલે શું એ સમજીશું. તો વિદ્યુત પ્રવાહ જે છે એ તમે ડેલી લાઈફમાં તમે જોતા હશો કે વિદ્યુત પ્રવાહ જે છે આ જગ્યાએ હોઈ શકે. જેમ કે અહીંયા વીજળીનું ઉદાહરણ આપ્યું છે. જો વીજળીના ચમકારા થાય, તો જે વીજળીના ચમકારા થાય છે એમાં બે વાદળ વચ્ચે કે વાદળથી પૃથ્વીની સપાટી પર વિદ્યુત ભારનું વહન થતું હોય છે. એ ખૂબ જ ટૂંકા સમય માટે ખૂબ જ ઊંચા ક્રમનો જે ક્ષણિક વિદ્યુત પ્રવાહ પસાર થઈ જાય છે, એનાથી મોત પણ નીપજી શકે છે. બરાબર. તો વિદ્યુત પ્રવાહ જે છે એ વિદ્યુત પ્રવાહનું આ એક ઉદાહરણ. તો એ સિવાય આપણે જ્યારે કોઈ એક ગરમ કે ઠંડી વસ્તુને જ્યારે આપણે ટચ કરીએ છીએ તો તરત જ આપણો હાથ જે છે એ પાછો પડે છે. મતલબ મગજમાંથી એક સંદેશો આવે છે કે ભાઈ હવે અહીંયા હાથ જે છે એ મુકાયો નથી. તો શરીરની જે ચેતાઓમાં વહેતો જે પ્રવાહ છે એ પણ એક પ્રકારનો વિદ્યુત પ્રવાહ હોય છે, અને એ વિદ્યુત પ્રવાહ જે છે એ માઇક્રો એમ્પિયરના ક્રમનો હોય છે. આ વિદ્યુત પ્રવાહ જે છે માઇક્રો એમ્પિયરના ક્રમનો હોય છે. જ્યારે વીજળીના ચમકારા જે થતા હોય તેમાં એક ક્ષણિક વિદ્યુત પ્રવાહ જે છે એ વાદળોથી સીધો જમીન પર ઉતરી જાય છે, અને એ ક્ષણિક વિદ્યુત પ્રવાહ જે છે એ ખૂબ જ મોટો હોય છે, જેનાથી મોત પણ થઈ શકે. તો વિદ્યુત પ્રવાહ જે છે એ ડે ટુ ડે લાઈફમાં જે છે એ તમે ક્યાંક ને ક્યાંક જોતા હશો. અને વિદ્યુત પ્રવાહ જે છે એ ખાસ કરીને શેના લીધે હોય છે એની આપણે હવે ચર્ચા કરીશું. તો જુઓ અહીંયા વિદ્યુત પ્રવાહ એટલે શું. તો સૌથી પહેલા જે છે એને વિઝ્યુઅલાઇઝ કરીશું. અહીંયા મારી પાસે કોઈ એક સુવાહક જે છે એ સુવાહકનો આડછેદ કહો, એક સુવાહક તાર દર્શાવે છે, એમાં એક આડછેદ લીધો છે. બરાબર. આ જે વિભાગ છે એ સુવાહકનો આડછેદ દર્શાવે છે. અત્યારે આપણે એ ચર્ચા નહીં કરીએ કે અહીંયા ભાઈ બેટરી કઈ રીતે જોડેલી છે અને શું છે. સૌથી પહેલા જે છે એ તમે સિચ્યુએશન જુઓ, પરિસ્થિતિ જુઓ. અહીંયા કે વિદ્યુત પ્રવાહ જે છે એ સમજતા પહેલા બે વસ્તુ ખાસ સમજવી જરૂરી છે. અહીંયા કે જ્યારે પહેલા ચેપ્ટર અને બીજા ચેપ્ટરની આપણે વાત કરી હતી એમાં આપણે વિદ્યુત ભારો એ સ્થિર અવસ્થામાં હતા, જેને આપણે કહેતા હતા સ્થિત વિદ્યુત શાસ્ત્ર. સ્થિત વિદ્યુત શાસ્ત્રની અંદર વિદ્યુત ભારો અને એના ગુણધર્મોનો આપણે અભ્યાસ કર્યો, પણ એ સ્થિર અવસ્થામાં. ખાસ કરીને ચેપ્ટર 1 અને 2 ની અંદર આપણે સ્થિર અવસ્થામાંના વિદ્યુત ભારો જે છે એના ગુણધર્મોનો આપણે અભ્યાસ કર્યો. તો સ્થિત વિદ્યુત શાસ્ત્ર સિવાય આજે આપણે જે વાત કરી રહ્યા છે એમાં વિદ્યુત ભારો ગતિમાં હશે. વિદ્યુત ભારો ગતિમાં હશે, પણ કેવી ગતિ? અચળ વેગથી થતી ગતિ. અચળ વેગથી થતી ગતિ. આમ તો વિદ્યુત ભારો જો ગતિમાં હોય તો વિદ્યુત ક્ષેત્ર ઉપરાંત ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન કરે. એ આપણે ચેપ્ટર 4 માં શીખવાના છે. પણ અહીંયા વિદ્યુત ભારો જે છે એ ગતિમાં છે. કેવી ગતિ? અચળ વેગથી થતી ગતિ. જેમ જેમ ચેપ્ટર તમારું આગળ ચાલશે એમ તમને ખ્યાલ આવતો જશે કે વિદ્યુત ભારોની જે ગતિ છે એ વાસ્તવમાં એક અચળ વેગથી થતી ગતિ છે. અને એ અચળ વેગથી ગતિ જે છે એ વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે છે. તો વાસ્તવમાં વિદ્યુત ભારોની ગતિ થવી એ વિદ્યુત પ્રવાહનું નિર્માણ થવું એવું કહી શકાય. પણ વિદ્યુત ભારોની ગતિ એ ધન વિદ્યુત ભાર, એ ઋણ વિદ્યુત ભાર, ઇલેક્ટ્રોનની ગતિ, એ બધા જ પ્રશ્નો અત્યારે મગજમાં ચાલી રહ્યા છે. તો સૌથી પહેલી વસ્તુ અહીંયા જે છે આ જોઈ લો કે વિદ્યુત ભારો સ્થિર અવસ્થામાં હોય તો આપણે એને કહીએ છીએ સ્થિત વિદ્યુત શાસ્ત્ર. શું કહીએ છીએ આપણે એને? સ્થિત વિદ્યુત શાસ્ત્ર. અને વિદ્યુત ભારો જે છે એ ગતિમાં હોય, ગતિમાં એટલે અચળ વેગથી થતી ગતિ હોય તો આપણે એવું કહી શકીએ કે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થશે. તો અહીંયા આપણે જે છે એક વાહક તાર લીધો છે અને એ વાહક તારનો આ રીતે આડછેદ દર્શાવે.
તો વિદ્યુત પ્રવાહ એટલે શું? અહીંયા તમે વિઝ્યુલાઇઝ કરો સિચ્યુએશન ને, જો કે આ જે પરિસ્થિતિ છે એમાં ઇલેક્ટ્રોન કહી દઈએ, આ જે ઋણ વિદ્યુત ભારો છે ઇલેક્ટ્રોન, એ ઇલેક્ટ્રોન વન બાય વન ધીમે 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 કરીને આ આડછેદમાંથી આડછેદને લંબ રૂપે નીકળી રહ્યા છે. તો વાસ્તવમાં વિદ્યુત પ્રવાહ એટલે શું છે કે વાહકમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય એના કોઈ પણ આડછેદમાં એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થા વડે આપવામાં આવે. એટલે કે વિદ્યુત ભારોની ગતિને દિશાને લંબ એવા વાહકના કોઈ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. એટલે વિદ્યુત પ્રવાહ એટલે શું? તો વ્યાખ્યા જે છે કે આવું કહે છે કે આ ભાગમાં તમને સમજાયું છે, અહીંયા જો કે વિદ્યુત ભારોની ગતિની દિશાને લંબ એવા વાહકના કોઈ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારનો જથ્થો એટલે વિદ્યુત પ્રવાહ. તો આ જે અસર છે એ અસર કોઈ એક ઇલેક્ટ્રોનની નથી. આપણા ઘરે પંખો હોય અને તમે જે છે વિદ્યુત ભાર પંખા પર મૂકી દો તો કે પંખો ચાલવા ના માંડે. તમે સ્વિચ દબાવશો એટલે સ્વિચ દબાવતા જે છે વિદ્યુત ભારો ગતિ કરશે, વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરશે અને પછી પંખો જે છે કાર્યરત થાય છે. તો અહીંયા વિદ્યુત ભારોની ગતિ થવી એ અગત્યની વસ્તુ છે, બરાબર. તો આ કોઈ એક ઇલેક્ટ્રોનની અસર નથી. જેમ કે માની લો કે મિકેનિક્સ ની અંદર આપણે વિચારીએ કે આ રીતે જે છે એ કોઈ પૃષ્ઠ પર અથવા કોઈ જમીનની સપાટી પર એક કરતા વધારે દડાઓ જે છે આ રીતે સંપર્કમાં હોય રીતે અહીંયા રહેલા છે. તો અહીંયાથી જો તમે બળ અહીંયાથી લગાવશો તો એ બળ જે છે એ આ દડાને મળશે, પછી એ જે છે આ દડાને મળે, એમ વન બાય વન કરતા 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 આ જે છે અહીંયાથી આ દડો જમીન પરથી કે જે પૃષ્ઠ પર મૂક્યો હોય ત્યાંથી નીચે પડશે. એવું જ કંઈક જે છે અહીંયા ઇલેક્ટ્રોન સાથે એટલે કે વિદ્યુત ભારો સાથે થાય. આપણે ધન કે ઋણ વિદ્યુત ભારો છે એની હમણાં વાત કરવી નથી. વિદ્યુત ભારો કહીએ તો અહીંયાથી જે ઇલેક્ટ્રોન છે એક ઇલેક્ટ્રોન સીધો અહીંથી ઝડપથી અહીંયા પહોંચી જતો નથી. ઇલેક્ટ્રોન જે છે એક ઇલેક્ટ્રોન થી મળતો પ્રવાહ નથી. આ જે છે એક જથ્થો હોય છે. એ જથ્થો અહીંથી લઈને જેટલા બી ઇલેક્ટ્રોન હોય એ ઇલેક્ટ્રોન આપેલ સમયગાળા માટે 0.1 સેકન્ડ, 10 સેકન્ડ, 20 સેકન્ડ લઈ લો, બરાબર. એ પ્રત્યેક જે તમે આડછેદ લો છો, અહીંયા આડછેદ લઈ લો કે પછી આ ભાગમાં આડછેદ દર્શાવો અહીંયાથી, આ રીતે આડછેદ દર્શાવીએ આપણે. તો આપેલ આડછેદમાંથી સમય દીઠ એકમ સમય દીઠ કેટલા વિદ્યુત ભારો જે આ રીતે લંબ નીકળતા હોય, આ રીતે લંબ આડછેદને લંબ નીકળતા હોય, એ જે છે શું નિર્માણ કરે છે? વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે છે. વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે એટલે કે વાહકના કોઈ આડછેદમાંથી ટી સમયમાં પસાર થતો ચોખ્ખો વિદ્યુત ભાર જો ક્યુ હોય, મતલબ અહીંથી જો પસાર થતો વિદ્યુત ભાર જે છે એ ક્યુ જેટલો હોય તો સ્થાયી વહન માટે એટલે કે જથ્થો જે છે ને એ બદલાતો ના હોય, સમય સાથે જે છે અચળ હોય, એવા સ્થાયી વહન માટે વિદ્યુત પ્રવાહ I બરાબર Q/T થી આપી શકાય. તો I બરાબર Q/T એ જે વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહનું સૂત્ર હતું. વાસ્તવમાં વિદ્યુત પ્રવાહ જે છે એ વિદ્યુત પ્રવાહને આપણે અલગ અલગ રીતે દર્શાવીએ છીએ, પણ અહીંયા એક સ્થાયી વહન છે. એટલે કે વિદ્યુત ભારનો જથ્થો તમને ખબર જ છે, પ્રત્યાવર્તી પ્રવાહ એટલે કે એસી પ્રવાહ અને ડીસી પ્રવાહ, બરાબર. બંને જે છે એ પ્રવાહના વિદ્યુત પ્રવાહના પ્રકાર છે. પણ અહીંયા એક તમે વિદ્યુત ભાર જે છે જો અહીંયા એ વિદ્યુત ભારનું સ્થાયી વહન મતલબ જથ્થો જે છે એ જથ્થો એક જ સમયમાં જે છે એ સમય દીઠ બદલાતો નથી, બરાબર, અચળ છે. તો એવા સ્થાયી વહન માટે જે સૂત્ર મળે એ I બરાબર Q/T અને વિદ્યુત ભાર Q બરાબર શું મળશે? IT, બરાબર છે.
તો અહીંયા વિદ્યુત પ્રવાહનો સૌ જાણો છો ભાઈ એસઆઈ એકમ શું છે કે વિદ્યુત પ્રવાહનો જે છે એસઆઈ એકમ શું છે એમ્પિયર છે બરાબર. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા વાહકમાં વિદ્યુત ભારો જે છે એ વિદ્યુત ભારો અહીંયા આડછેદમાં ગતિ કરીને આડછેદને લંબ રૂપે ગતિ કરે ત્યારે જે છે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે બરાબર. ત્યારે આ વસ્તુ વિચારી શકાય કે ભાઈ આ વાહકની અંદર વાસ્તવમાં ધાતુની વાત કરીએ તો ધાતુની અંદર જે છે એ ઘણા બધા મુક્ત ઇલેક્ટ્રોન્સ હોય છે, પણ વાસ્તવમાં કઈ એ બધા એક જ દિશામાં ગતિ નથી કરતા બરાબર. તો વિદ્યુત પ્રવાહ જે છે તમને ક્યારે મળે? જ્યારે તમે બાહ્ય મતલબ સર્કિટની અંદર કે પરિપથની અંદર જ્યારે તમે શું કરો, એક બેટરીનું જોડાણ કરો છો બરાબર. તો આપણે આ ચેપ્ટરમાં જે છે એ જ શીખવાનું છે કે વિદ્યુત પ્રવાહ આ વિદ્યુત ભારોને દોડાવવા કઈ રીતે. આપણને એવું ખબર પડી ગઈ કે વિદ્યુત ભારોની ગતિ થવી એ જરૂરી છે. તો વિદ્યુત ભારોને દોડાવવા માટે શું કરશો? તો વિદ્યુત પ્રવાહ દોડાવવા માટે તમે બેટરી જોડશો બરાબર. તો એ વાત જે છે આ ચેપ્ટરમાં આગળ થતી રહેશે. તો અહીંયા જુઓ કે વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ શું છે? તો વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ છે એમ્પિયર બરાબર. હવે વાત કરીએ 1 એમ્પિયર એટલે શું. સમજો કે જો કોઈ વાહકના આડછેદમાંથી 1 સેકન્ડમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો 1 કુલમ હોય તો તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો થાય? 1 એમ્પિયર છે તેવું કહી શકાય બરાબર છે. તો વાહકના આડછેદમાંથી 1 સેકન્ડમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો જ્યારે 1 કુલમ હોય એટલે આપણે એવું લખીએ I બરાબર Q/T પરથી જો આ 1 કુલમ હોય અને આ નીચે 1 સેકન્ડ હોય તો આ જે પ્રવાહ મળશે અથવા એવું કહેવાય વિદ્યુત ભારનો વહન દર 1 કુલમ પર સેકન્ડ હોય શકે. કેટલો હશે? 1 કુલમ પર સેકન્ડ. પણ દરેક વખતે આ વિદ્યુત ભારનો જે જથ્થો છે ને એ વિદ્યુત ભારનો જથ્થો અચળ હોતો નથી. તો એ કિસ્સામાં શું કરવું જોઈએ? તો અહીંયા જોતા જાઓ કે જો વહન સ્થાયી ના હોય એટલે કે વિદ્યુત ભારનો જથ્થો જે છે ને એ બદલાતો હોય એટલે વિદ્યુત પ્રવાહ સમય સાથે બદલાતો હોય એવા સંજોગોમાં વિદ્યુત પ્રવાહને નીચે મુજબ વ્યાખ્યાયિત કરી શકાય. એટલે જો કે જો T અને T પ્લસ ડેલ્ટા T વચ્ચે ના ડેલ્ટા T જેટલા સમયગાળામાં વાહકના કોઈ પણ આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો ડેલ્ટા Q હોય બરાબર. મતલબ અહીંયાથી જે છે એ માની લો કે T સમય વિદ્યુત ભાર જે છે એ વિદ્યુત ભાર Q છે અને T પ્લસ ડેલ્ટા T સમય આ જે વિદ્યુત ભાર છે એ Q પ્લસ ડેલ્ટા Q છે અથવા Q કહી દો, સ્મોલ Q કહી દે, Q પ્લસ સ્મોલ ડેલ્ટા Q છે. તો એ કિસ્સામાં વિદ્યુત ભારમાં જે ફેરફાર થયો, જે બદલાવ થયો એ બદલાવ જે છે એ ડેલ્ટા Q જેટલો છે બરાબર છે અહીંયા. અને સમયગાળો જે વધ્યો એ ડેલ્ટા T છે. તો તમારે જે છે દરેક આડછેદમાંથી બરાબર સમય દીઠ વિદ્યુત ભાર જે જથ્થો જે છે એ અચળ ના હોય તો આપણે આ કિસ્સામાં વિદ્યુત પ્રવાહને વ્યાખ્યાયિત કરવા માટે સરેરાશ વિદ્યુત પ્રવાહ લેવો પડે. તો સરેરાશ વિદ્યુત પ્રવાહ એટલે શું ભાઈ? સરેરાશ વિદ્યુત પ્રવાહ જે છે એને આ રીતે લખાય અથવા આપણે એને આવી રીતના કહીશું I એવરેજ અથવા સરેરાશ. જેમ આપણે સરેરાશ વેગ શોધતા આવ્યા છે 11મા ધોરણમાં બરાબર. એ રીતના સરેરાશ વિદ્યુત પ્રવાહ જે છે એ સરેરાશ વિદ્યુત પ્રવાહ ડેલ્ટા Q બાય ડેલ્ટા T થી માપી શકાય. એટલે સમયનો અંતરાલ માની લો કે T બરાબર 2 સેકન્ડ થી T બરાબર 4 સેકન્ડ સુધીનો હોય તો ડેલ્ટા T થશે 4 - 2. 4 - 2 તમે અહીંયા કરી દો એટલે 4 - 2 એટલે છેદમાં 2 આવશે. અને અહીંયા વિદ્યુત ભાર એ સમય પર આધારિત હોય તો કોઈ એક સમીકરણ હશે. માની લો કે જો આવું કોઈ સમીકરણ હોય Q બરાબર 2T² + 1 તો T ની અલગ અલગ કિંમતો માટે વિદ્યુત ભાર બદલાય. તો એ કિસ્સામાં તમારે જે છે સરેરાશ શોધવી પડે. તો સરેરાશ વિદ્યુત પ્રવાહ અને અચળ પ્રવાહ જે છે એના આપણે 1-2 દાખલા ગણીશું એટલે અંદાજ આવી જશે.
પણ અહીંયા જો કે જ્યારે આવી પરિસ્થિતિ હોય, વહન સ્થાયી ન હોય, તો એ કિસ્સામાં આ રીતે શું લેવી પડશે? સરેરાશ લેવી પડશે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિદ્યુત પ્રવાહ જે છે એ વિદ્યુત પ્રવાહ માટે હવે અહીંયા આ પહેલી આકૃતિ અને બીજી આકૃતિની થોડી વાત કરીએ. બરાબર છે. ફરી એકવાર તમે આકૃતિ જુઓ અહીંયા કે આપણી પાસે જે છે એ આપણી પાસે અહીંયા જે છે એક સુરેખ વાહક તાર છે, બરાબર, અને એ વાહક તારના બે છેડા પર હું એક બાજુ બેટરી જોડી દઉં છું. જો સમજો, ખૂબ જ અગત્યની વાત છે. અહીંયા ધન છેડો અહીંયા છે અને ઋણ છેડો અહીંયા છે. તો તમે જોઈ શકો છો કે જ્યારે ધન છેડો અહીંયા છે અને ઋણ છેડો અહીંયા છે, તે વિદ્યુત ક્ષેત્ર જે છે પ્રસ્તાવિત થયું હશે, અને એ વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્ર એ આ દિશામાં છે. મતલબ એ છેડો આ કહી દઈએ અને આને કહી દઈએ બી છેડો. તો એક વિદ્યુત ક્ષેત્ર પ્રસ્તાવિત થયું હશે, અને એ વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્ર એ થી બી તરફ છે. એ થી બી તરફ છે, બરાબર છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા ઇલેક્ટ્રોન પર લાગતું બળ જે છે એ ઇલેક્ટ્રોન પર લાગતું બળ -E જેટલું હોય, બરાબર. તો ઇલેક્ટ્રોન હંમેશા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જે છે એ રહેવાનો, અથવા એની પર લાગતું બળ જે છે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય છે. એટલે ઇલેક્ટ્રોન જે છે બધા આ એ છેડો કહી દો અને આ બી છેડો કહી દે, તો ઇલેક્ટ્રોન બધા બી થી એ તરફ જશે. તો ઇલેક્ટ્રોનની ગતિ જે છે એ બી થી એ તરફ, બરાબર છે. તો સમજો, અહીંયા સમજવા જેવી વસ્તુ એ છે કે ઇલેક્ટ્રોનની ગતિ જે છે એ તો બી થી એ તરફ છે. તો વિદ્યુત ભારો, ધન વિદ્યુત ભારોની ગતિ તો જે છે એ તો એ થી બી તરફ છે, એ થી બી તરફ છે, બરાબર. તો આપણે એવું કહીએ છીએ કે ભાઈ વિદ્યુત પ્રવાહ જે છે એ વિદ્યુત પ્રવાહ વિદ્યુત ભારોની ગતિને લીધે હોય. તો વિદ્યુત પ્રવાહ જે છે એ વિદ્યુત પ્રવાહની દિશા કઈ? આ ધન વિદ્યુત ભારોની ગતિ કે ઋણ વિદ્યુત ભારો એટલે કે ઇલેક્ટ્રોનની ગતિ, બરાબર. તો આ જે ચર્ચા છે એ ચર્ચા જૂના સમયમાં એટલે ઐતિહાસિક સમયમાં જે છે આના પર ખૂબ જ ચર્ચા થઈ, બરાબર. એના ઇતિહાસની વાત કરીએ પહેલા સમજો અહીંયા કે આપણી પાસે એક ધાતુનો ગોળો છે. માની લો કે આ ગોળો બી અને બીજો ધાતુનો ગોળો જે છે એ ગોળો એ, બરાબર છે. ગોળા એ પરનો જે વિદ્યુત ભાર છે એ ધન વિદ્યુત ભાર મૂકતા જઈશું, એટલે આનું સ્થિતિમાન જે છે એ સ્થિતિમાન V of A વધવાનું. તો માની લો કે અહીંયા V of A ગ્રેટર દેન V of B છે, અને આનું સ્થિતિમાન જે છે એ સ્થિતિમાન ઓછું છે. જો બંનેને સુવાહક તારથી જોડવામાં આવે તો આપણને ખબર છે, સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં આપણે શીખ્યા હતા કે ભાઈ એકવાર વિદ્યુત ભારનું વિતરણ કરી લો તો આ સુવાહક તારની અંદર જે છે એ સુવાહક તારની અંદર ઉષ્મા ઉર્જાનો વ્યય થાય, વિદ્યુત ભારોની પુનઃ વહેંચણી થાય, બરાબર. તો એ ઉષ્મા ઉર્જાનો વ્યય કેમ થાય? કારણ કે વિદ્યુત ભારોની ગતિ ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ હશે. એટલે કે આપણો જે ધન વિદ્યુત ભાર છે એ ધન વિદ્યુત ભાર એ થી બી તરફ જશે, બરાબર. એ થી બી તરફ જાય. કઈ તરફ જાય? એ થી બી તરફ જાય. તો મેં કીધું એમ કે અહીંયા આપણને જે છે અત્યાર પૂરતું તમને પણ એવું થાય કે ભાઈ આ તો ધન વિદ્યુત ભારોની ગતિ એ થી બી તરફ છે, અને ઇલેક્ટ્રોન એટલે કે ઋણ વિદ્યુત ભારોની ગતિ જે છે તો બી થી એ તરફ છે. તો વિદ્યુત પ્રવાહની દિશા જ્યારે બેટરી જોડીએ તો કઈ લેવી? તો મેં કીધું તમને એની પાછળ જે છે એક ઐતિહાસિક કહાની છે, બરાબર. એ ઐતિહાસિક કહાની તમે આજે સાંભળશો. તો જો અહીંયા બેન્જામિન ફ્રેન્કલિન ખૂબ જ મોટા વૈજ્ઞાનિક હતા, યુએસ ના સાયન્ટિસ્ટ હતા. એમને જે છે 1752 ની અંદર એમને એક કાઇટ એક્સપેરિમેન્ટ કર્યો હતો.
વીજળીના ચમકારા થતા હતા ને ત્યારે એમને એક પતંગ ઉડાવી હતી, બરાબર, એક સિલ્કની પતંગ ઉડાવી હતી, અને એના પરથી એમને વિદ્યુત ભારનો ખ્યાલ આપે. એ પછી એમને જણાવ્યું કે જે વિદ્યુત પ્રવાહનું જે નિર્માણ થાય છે એ વિદ્યુત પ્રવાહનું નિર્માણ જે છે એ ધન વિદ્યુત ભારોની ગતિને લીધે થતું હોવું જોઈએ, એવું બેન્જામિન ફ્રેન્કલિને એ સમયમાં કહી દીધું, બરાબર. પણ એમને કીધા પછી એ લગભગ 100-150 વર્ષ સુધી જે છે એ વસ્તુ જે છે એ ચાલ્યા કરી. હજારો જે છે હજારો પ્રયોગો થતા ગયા, અને દરેક પ્રયોગો દરેક પરિપથની અંદર જે છે એ સંજ્ઞા સ્વીકારવામાં આવી કે ભાઈ વિદ્યુત પ્રવાહ જે છે એ વિદ્યુત પ્રવાહ ધન વિદ્યુત ભારોની ગતિને લીધે જ હોય છે. એટલે તમે અહીંયા જોઈ શકો છો કે આપણે એક સેલ જે છે એ સેલને અહીંયા બલ્બ સાથે જોડેલો છે, આ બલ્બના હોલ્ડર સાથે અહીંયા જોડેલો છે. તો અહીંયા ઇલેક્ટ્રોનની ગતિ જે જુઓ, એ ઇલેક્ટ્રોનની ગતિ આ રીતે છે, ઇલેક્ટ્રોનની ગતિ જે છે આ રીતે છે, આ રીતે છે. તો ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન બેટરીના ધન છેડામાં દાખલ થાય છે, આ રીતે ધન છેડામાં દાખલ થાય છે, અને ઋણ છેડા મારફતે બહાર નીકળે, અને એ ઇલેક્ટ્રોન પ્રવાહ જે છે એ ઇલેક્ટ્રોન પ્રવાહ કંઈક આ રીતે રચાય છે. પણ બેન્જામિન ફ્રેન્કલિનના મત મુજબ જે પ્રવાહ જે છે એ પ્રવાહ વાસ્તવમાં ધન વિદ્યુત ભારોની ગતિને લીધે હોય. તો તમે અહીંયા જોઈ શકો છો, જો ઇલેક્ટ્રોન પ્રવાહ જે છે આ રીતે હોય, એમાં આપણે આગળ સમજ્યા. તો ઇલેક્ટ્રોનની ગતિ જે છે એ ઇલેક્ટ્રોનની ગતિ બી થી એ તરફ થતી હતી, જ્યારે ધન વિદ્યુત ભારોની ગતિ એ થી બી તરફ થતી. અહીંયા એવું કહી શકાય, તો ઇલેક્ટ્રોન પ્રવાહ જે છે એ ઇલેક્ટ્રોન પ્રવાહ આ રીતે હશે, વિષમ ઘડી દિશામાં હોય તો અહીંયા રચાતો પ્રવાહ જે ધન વિદ્યુત ભારોની ગતિને લીધે હશે એ સમઘડી દિશામાં હોવો જોઈએ. તો એ પ્રવાહ જે છે એ સમઘડી દિશામાં આ રીતે હોવો જોઈએ, એટલે કે ધન છેડાથી ઋણ છેડા તરફ હોવો જોઈએ. અને એ પ્રવાહ જે છે એ પ્રવાહનું નામ રૈવાજિક પ્રવાહ રાખવામાં આવ્યું. રૈવાજિક વિદ્યુત પ્રવાહ જે છે એને આપણે સ્વીકાર્યો છે. તો મેં કીધું એમ કે જ્યારે બેન્જામિન ફ્રેન્કલિને એવું જણાવી દીધું કે ખૂબ જ મોટા સાયન્ટિસ્ટ હતા, એમને કહી દીધું કે ભાઈ એકવાર વિદ્યુત પ્રવાહનું જે નિર્માણ છે એ ધન વિદ્યુત ભારોની ગતિને લીધે થાય, તો એને સ્વીકારવામાં આવ્યું. અને એ જે સંજ્ઞા છે એ લગભગ 100-150 વર્ષ સુધી ચાલી, જ્યાં સુધી ઇલેક્ટ્રોનનો આવિષ્કાર ના થયો. જે થોમ્સન ઇલેક્ટ્રોન જે છે એ ના શોધી કાઢ્યો ત્યાં સુધી એ વસ્તુ ચાલી. અને ઇલેક્ટ્રોનની શોધ થયા પછી ખબર પડી કે ભાઈ વાસ્તવમાં જે વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહ ઇલેક્ટ્રોનની ગતિના લીધે હોય છે, ના કે ધન વિદ્યુત ભારોની ગતિ. વાહકમાં તો ધન વિદ્યુત ભાર જે છે ને, એટલે કે ધન આયન જે છે તો લેટિસ બિંદુ પર પોતે સ્થિર જ હોય છે, વચ્ચેના મુક્ત અવકાશમાં જે છે એ ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. તો આ જે તમે ભૂલ કહી દો કે જે સંજ્ઞા પ્રણાલી કહી દો, એક કમિટી બેઠી અને પછી એવું કીધું કે ભાઈ એ બેન્જામિન ફ્રેન્કલિનના સમયગાળા પછી એ 150 વર્ષ પછી જે છે ઇલેક્ટ્રોન શોધાયો લગભગ, અને એના સમયગાળામાં હજારો જે છે પ્રયોગો થયા, હજારો જે સર્કિટ બની, બધામાં જે છે વિદ્યુત પ્રવાહની દિશા ધનથી ઋણ લેવામાં આવી હતી. હવે એ બધા જે છે એ પોતાની પેટર્ન બનાવીને એ ભગવાનને પ્યારા થઈ ગયા હતા, બરાબર. એટલે ઘણા બધા વિજ્ઞાનીના જે આવિષ્કાર હતા એમની અનુમતિ વગર જો બદલાય તો એના માટે ઘણી બધી લીગલ પ્રોસિજર હોય છે, બરાબર, એ ફોલો કરવી પડે, અને એના સિવાય જે છે તમે બદલી ના શકો. એટલે પછી એવું નક્કી કરવામાં આવ્યું કે આપણે જે છે એક સંજ્ઞા રાખશું, અને એક રૈવાજિક વિદ્યુત પ્રવાહ જે છે એવું નામ આપ્યું કે જે હંમેશા ધનથી ઋણ લઈશું. વાસ્તવમાં વિદ્યુત પ્રવાહ જે છે કોના લીધે હોય છે? ઇલેક્ટ્રોનની ગતિના લીધે હોય છે, જેને આપણે ઇલેક્ટ્રોન પ્રવાહ કહીએ છીએ, બરાબર. તો આ થયો રૈવાજિક વિદ્યુત પ્રવાહનો ઇતિહાસ, અને ઇલેક્ટ્રોન પ્રવાહ શું હોય એ તમે અહીંયા જોઈ શકો છો. જો કે વાસ્તવમાં વિદ્યુત પ્રવાહ જે છે એ વિદ્યુત પ્રવાહ સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્રના લીધે ઇલેક્ટ્રોનની ગતિને કારણે, જો અહીંયા બરાબર આપણે વિદ્યુત ક્ષેત્ર પૂરું પાડ્યું, તો વિદ્યુત પ્રવાહ જે છે એ ઇલેક્ટ્રોનના લીધે હોય છે, કારણ કે ઇલેક્ટ્રોન જે છે એ સુવાહકમાં વિદ્યુતભાર વાહકો તરીકે હોય, અને ઇલેક્ટ્રોન જે છે એ ગતિ કરી શકે. ધન આયન તો જે છે લેટિસ બિંદુ પર સ્થિર જ હોય છે, બરાબર, ફિક્સ હોય છે પોતાની જગ્યાએ. આમ છતાં પણ તે ઇલેક્ટ્રોનની ગતિના કારણે, તો આપણે શું કહીએ છીએ કે વિદ્યુત પ્રવાહ જે છે એ બેટરીના ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ હોય છે, એવું આપણે કહીએ છીએ.
જે ઇલેક્ટ્રોનની ગતિની એકદમ વિરુદ્ધ દિશામાં, જો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા ક્લિયરલી તમે વિઝ્યુલાઇઝ કરી શકો છો કે અહીંયા ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં જે છે એ આપણે એક પ્રવાહ દર્શાવે છે. આમ આ પરિસ્થિતિ રૈવાજિક વિદ્યુત પ્રવાહ તરફ દોરી જાય છે. અને રૈવાજિક વિદ્યુત પ્રવાહનો ઇતિહાસ તમે જાણી લીધો કે રૈવાજિક વિદ્યુત પ્રવાહ જે છે એક સંજ્ઞા છે. વાસ્તવમાં ઇલેક્ટ્રોનની ગતિને કારણે પ્રવાહ હોય છે. રૈવાજિક વિદ્યુત પ્રવાહ જે છે એવું હોતું નથી. પણ એ વસ્તુને જે છે એની પર ઘણા બધા પ્રેક્ટિકલ થઈ ગયા અને ઘણી બધી જે સર્કિટ બની ગઈ, તો પછી એમાં સુધારો કરવામાં આવ્યો જ નહીં અને પછી આપણે એને સ્વીકારી લીધો. તો આ થઈ વાત વિદ્યુત પ્રવાહ જે છે એ વિદ્યુત પ્રવાહના મહત્વના મુદ્દાઓ, વિદ્યુત પ્રવાહ શું છે, બરાબર છે. અને રૈવાજિક પ્રવાહનો ઇતિહાસ, ઇલેક્ટ્રોન પ્રવાહ શું હોય છે એ આ ચેપ્ટર માટે ખાસ જ અગત્યનું છે. તો મળી આવતા વિડીયો લેક્ચરમાં. ટિલ ધેન ટેક કેર.